This is Mandeep Gadethariya. Welcome to in our video lecture series. Chapter number 5 સમાંતર શ્રેણીમાં આજના સેશનમાં આપણે સ્વાધ્યાય 5.2 નો ક્વેશ્ચન નંબર 6 થી જોવાનું છે. તો ક્વેશ્ચન નંબર 6 તમારી સ્ક્રીન સામે છે. ક્વેશ્ચન છે સમાંતર શ્રેણી 11 8 5 2 અપ ટુ ડેશ 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 નું કોઈ પદ -150 હોઈ શકે. સેમ ક્વેશ્ચન નંબર 4 જેવો કે એમાં કેટલામું પદ 78 કીધું હતું. અહીંયા કોઈ પદ અગેન યાદ કરીએ નોંધ, જ્યારે બી ક્વેશ્ચનમાં કોઈ પદ કીધું હોય શું શોધવાનું? n શોધવાનો. તો બહુ સહેલો સમ છે, આવી ગયેલો સમ છે. ક્વેશ્ચન નંબર 6 જે છે એ તમારે જાતે કરવાનો છે. કોઈ પદ કીધું છે n શોધવાનો, લખી દેવાનું. ધારો કે n મું પદ -150 છે એટલે an બરાબર -150 થશે. પ્રથમ પદ 11 આપેલું છે, સામાન્ય તફાવત 8 માંથી 11 બાદ કરીએ -3 આવશે, જેની મદદથી તમને n મળશે. એટલે ક્વેશ્ચન નંબર 6 જે છે એ તમે જાતે કરજો. પ્રેક્ટિસ માટે આપ્યો છે. ક્વેશ્ચન નંબર 7 થી આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 7 ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38. 11મું પદ એટલે an થાય, n ની બદલે 11 છે તો અહીંયા આપણને a11 38 આપેલો છે. અને 16મું પદ 73. 16મું પદ એટલે a16 આપણને આપેલો છે 73. તો 31મું પદ શોધો એટલે આપણે શોધવાનું છે a31. સેમ આવો જ એક ઉદાહરણ આપણે જોઈ ગયા હતા, છતાં એક વખત આપણે નજર ફેરવી લઈ કઈ રીતે સમ કરવાનો હોય. તો શ્રેણીની અંદર જે પ્રથમ પદ જે છે, યાદ કરો સૂત્ર, પ્રથમ પદને a કહેવાશે, બીજા પદને a+d કહેવાય, ત્રીજા પદને a+2d કહેવાય, ચોથા પદને 4d કહેવાય. તો એ પ્રમાણે જે 11મું પદ છે એને આપણે આપણી શોર્ટકટ મુજબ a+10d કહી શકીએ. જે પદ હોય એના કરતા d એક ઓછો હોય. 11મું પદ છે એટલે d એક ઓછો. આવી ખબર ન પડે તો આપણી પાસે આપણું સૂત્ર છે જ. સૂત્ર મુજબ પણ તમે આન્સર લાવી શકો છો. an a+n-1 * d. It's purely depend on you. એ તમારા પર છે કે તમે કઈ મેથડ યુઝ કરો છો. હું અહીંયા તમને બંને એટલી વધારે સરળ અને શોર્ટકટ મેથડ આપવાની ટ્રાય કરીશ. ચલો, a11 આપણને ક્વેશ્ચનમાં આપેલો છે 38 = a+10d. કાંઈ નથી આપણી પાસે એટલે આને નામ આપું છું સમીકરણ નંબર 1. હવે આમાંથી આગળ કાંઈ નથી કરી શકતો એટલે આપણે a16 પાસે જશું. ચલો, શોર્ટકટ મેથડ મુજબ a16 નું સૂત્ર શું થાય? તો કે a+16 કરતા d જે છે એ 1 ઓછો એટલે 15d. a16 જે છે એ ક્વેશ્ચનમાં આપેલો છે શું છે? તો કે 73. 73 = a+15d. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 મળી જાય એટલા માટે આપણે બંનેનો ઉકેલ મેળવવાનો. અને એ ઉકેલ મેળવવા માટે જે તે ઉદાહરણમાં પણ મેં તમને કીધું હતું કે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એની અંદર સમીકરણના ઉકેલની 3 રીત છે. એ 3 માંથી એક રીતનો આપણે ઉપયોગ કરવાનો છે અને એ રીત છે લોપની રીત. તો અહીંયા આપણે લોપની રીતે ઉકેલ મેળવશું. ઉદાહરણ ટાઈમ પણ મેં તમને લોપની રીત સમજાવેલી હતી. અગેન એક વખત સમજાવું છું કે લોપની રીતની અંદર શું હોય તો કે જે બે ચલ છે, ચલ એટલે અજ્ઞાત કિંમત, અહીંયા a અને d ચલ છે. તો જે બે ચલ છે એ ચલમાં કોઈ પણ એક ચલ, કાં તો a કાં તો d, બંને સમીકરણમાં સરખો હોવો જોઈએ. જુઓ, a છે એ બે સમીકરણમાં સરખો છે. જો ન હોત તો આપણે કરત, પણ અહીંયા ઓલરેડી સરખો છે. તો કોઈ પણ એક ચલ બંને સમીકરણમાં સરખો હોવો જોઈએ અને એ ચલની નિશાની અપોઝિટ હોવી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો નિશાની જે છે એ અપોઝિટ નથી, નિશાની વિરોધી નથી. તો આપણે શું કરશું કે કોઈ પણ એક સમીકરણને માઇનસ વડે ગુણી નાખો તો નિશાની વિરોધી થઈ જશે. કારણ કે નિશાની વિરોધીનો મતલબ જ એવો થશે કે આ પ્લસ હોય તો આ માઇનસ હોવું જોઈએ અને આ પ્લસ હોય તો આ માઇનસ હોવું જોઈએ. બેમાંથી એક માઇનસ હોવું જોઈએ. એટલે આપણે એવું લખશું કે સમીકરણ 1 પ્લસ સમીકરણ 2, પણ એ 2 ને આપણે -1 વડે ગુણી અને પછી પહેલામાં ઉમેરશું. પહેલા સમીકરણમાં હું કાંઈ નથી કરતો એટલે a+10d = 38 એમને એમ રહેવા દઉં છું. બીજા સમીકરણને -1 વડે ગુણવાનું છે તો -a -15d = -73. ચલો, હવે આપણે સાદુરૂપ આપી શકાય. તમે અહીંયા જોઈ શકો છો a જે છે એ કેન્સલ થઈ જશે. અહીંયા પ્લસ માઇનસ માઇનસ
15 માંથી 10 જાય 5 વધે અને મોટા પદની નિશાની ઇઝ ઇક્વલ્સ m નો m પ્લસ માઇનસ માઇનસ 38 માંથી 73 નો જાય 73 માંથી 38 બાદ કરવાના છે 35 વધે અહીંયા 35 લખી દઉં છું મોટા પદની નિશાની -5 ગુણાકારમાં છે આપણે d શોધવાનો છે તો એની આગળ -5 નડે છે જે ગુણાકારમાં છે સામેની સાઈડ જશે તો ભાગાકાર થાય પણ એ માઈનસ ના માઈનસ જ રહેશે તો d -35 ના છેદમાં -5 હવે તમે ઉપર નીચેથી માઈનસ માઈનસ જે છે એ કેન્સલ કરી શકો છો અને અહીંયા ભાગ ચાલશે 5 + 35 તો આપણને d શું મળશે 7 લોપની અડધી રીત અહીંયા પૂરી થઈ કે બેમાંથી એક ચલને તમે ઉડાડી દીધો એટલે એક કિંમત મળે છે પછી શું કરવાનું તો કે જે કિંમત મળે છે એના સમીકરણ 1 કાં તો સમીકરણ 2 ઇટ્સ પ્યોરલી ડિપેન્ડ ઓન યુ કે તમે શેના ઉપર કયા સમીકરણમાં મૂકો છો કાં તો પહેલામાં મૂકો કાં તો બીજામાં મૂકો પણ હું વધારે પડતું પહેલા સમીકરણમાં જ મૂકીશ તો જે d બરાબર 7 આવેલું છે એને આપણે સમીકરણ 1 માં મૂકશું તો સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 શું છે આપણે લખી લઈ a + 10d = 38 છે એની અંદર આપણે કિંમત મૂકવાની છે કિંમત કઈ મૂકવાની છે તો કે d જ્યાં છે ત્યાં 7 મૂકવાના છે તો a + 10 * d છે અહીંયા 7 = 38 ચલો a + 10 + 70 = 38 પ્લસ 70 સામેની સાઈડ જશે તો માઈનસ થઈ જશે a = 38 - 70 a = -32 પ્લસ માઈનસ માઈનસ 70 માંથી 38 જાય 32 વધે અને મોટા પદની નિશાની ચલો a અને d આપણને મળી જાય એક્ચ્યુઅલ ક્વેશ્ચનમાં જોઈ તો આપણે શોધવાનું છે 31 નું પદ એટલે a 31 તો આપણી પાસે a 31 નું સૂત્ર છે કે a + 31 માંથી 1 જાય 30 વધે 30d a + 30d એમાં a શું આપણને મળ્યું છે તો કે -32 પ્લસ 30 * d આપણી પાસે શું છે તો કે 7 ઓકે -32 પ્લસ 30 * 7 જવાબ આવશે 210 210 માંથી 32 બાદ કરવાના છે 178 વધે અને 210 મોટા હતા એટલે આપણો જવાબ શું આવશે +178 તો નીચે સ્ટેટમેન્ટ લખી દેવાનું કે માટે આપેલી સમાંતર શ્રેણીનું 31મું પદ શું હશે 178 બહુ સહેલો સમ હતો અને 3 માર્ક્સમાં પૂછાય એવો સમ હતો 3 માર્ક્સ માટે આ લેન્થ બરોબર છે અત્યાર સુધી આપણે ક્વેશ્ચન નંબર 5 કે ક્વેશ્ચન નંબર 4 3 2 જોયા એ બધા હેતુલક્ષી માટેના છે ઈ 3 માર્ક્સમાં ન પૂછાઈ શકે પણ આ પ્રકારના ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછાય તો વાત હતી ક્વેશ્ચન નંબર 7 ની જોઈએ ક્વેશ્ચન નંબર 8 તમારી સ્ક્રીન સામે છે ક્વેશ્ચન કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે ટોટલ પદ કેટલા 50 ત્રીજું પદ 12 ચલો લખતા જઈએ ક્વેશ્ચન નંબર 8 ટોટલ 50 પદ છે એમાં ત્રીજું પદ એટલે a3 = 8 આગળ જોઈએ તો શું કીધું છે છેલ્લું પદ 106 હું એમ કહું ટોટલ 50 પદ એમાં છેલ્લું પદ 106 એટલે કેટલામું પદ 106 થાય તો કે 50મું પદ જ 106 થાય એટલે a50 = 106 ચલો આગળ તો 29મું પદ શોધો એ 29 શોધવાના 29મું પદ કીધું છે એટલે એ 29 તો તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 7 નો જ કોપી કે a11 a16 અને a31 તો સેમ a3 a50 ને a29 આંકડાકીય માહિતી બદલાણી છે બાકી બધી જ વસ્તુ સેમ છે તો આઈ ડોન્ટ થિંક સો કે આ વસ્તુ તમને ન આવડે આઈ હોપ કે આ તમને આવડી જશે તો ક્વેશ્ચન નંબર 8 જે છે એ તમારા માટે મૂકું છું પ્રેક્ટિસ થાય એટલા માટે મૂકું છું તો ખાસ આની પ્રેક્ટિસ કરજો ગુજરાતીમાંથી મેથેમેટિકલ લેંગ્વેજમાં મેં કન્વર્ટ કરી દીધું છે આગળ જે ગણતરી જે છે એ તમારે કરવાની છે જોઈએ ક્વેશ્ચન નંબર 9 તમારી સ્ક્રીન સામે છે ક્વેશ્ચન નંબર 9 કે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય ત્રીજું પદ એટલે એને શું કહેવાશે a3 4 છે અને 9 -8 છે ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 એટલે ત્રીજું પદ 4 અને નવમું પદ -8 તો ક્વેશ્ચન એવો છે કે શ્રેણીનું કયું પદ 0 થાય કયું પદ એટલે અહીંયા આપણે n શોધવાનો છે n શોધવા માટે પહેલા તો આપણી પાસે શ્રેણી હોવી જોઈએ અને શ્રેણી હોવા માટે આપણી પાસે a અને d હોવો જોઈએ અને ઈ a અને d આપણી પાસે જે બેઝિક માહિતી છે એના ઉપરથી મેળવશો એટલે સેમ
લોપ જ કરવાનો છે, અહીંયા સુધીનો સમ સેમ છે છતાં આપણે એક વખત કરીએ. ચલો શ્રેણી મેળવવાની ટ્રાય કરશું. A3 તો A3 નું સૂત્ર શું થાય? A + 2D, કારણ કે A as it is 3 માંથી એક જાય 2D રીતે કરી દેવાનું, શોર્ટકટ મેથડ છે. એમાં A3 આપણને આપેલો છે 4, તો 4 = A + 2D. આને નામ આપો છો સમીકરણ 1. A9 તો A9 માટે સૂત્ર A + 8D. એવું લાગે તો જ્યારે બી આ વિડીયો જોતા હોય ત્યારે મારી સાથે બોલવાની ટ્રાય કરજો, એટલે આવડી જશે કે 9મું પદ છે એટલે એનું સૂત્ર A + 8D થાય. એ આપણને આપેલું છે -8, તો -8 = A + 8D, સમીકરણ નંબર 2. ચલો બે સમીકરણ મળે છે, બંને સમીકરણનો લોપ કરશો. લોપ કરવા માટેનો નિયમ A કાં તો D સરખા હોવા જોઈએ. A સરખા છે, નિશાની વિરોધી હોવી જોઈએ, નિશાની સેમ છે એટલે આપણને ખ્યાલ છે આ સ્ટેટમેન્ટ મૂકી દેવાનું. સમીકરણ 1 પ્લસ સમીકરણ 2 પણ એને ગુણ્યા -1. ચલો એ સ્ટેટમેન્ટ સમીકરણ 1 પ્લસ સમીકરણ 2 ગુણ્યા -1. સમીકરણ 1 આપણી પાસે શું હતું? તો કે A + 2D = 4. સમીકરણ 2 ને માઇનસ વડે ગુણું છું તો -A -8D બરાબર છે -8 હતા એનું શું થઈ જશે? +8 થઈ જશે. અહીંયાથી તમે જોઈ શકો છો +A - કેન્સલ. હવે જુઓ પ્લસ માઇનસ -8 માંથી 2 જાય 6 વધે, મોટા પદની નિશાની 8 ને 4 12. -6 ગુણાકારમાં છે, સામેની સાઈડ આવશે તો ભાગાકાર થાય. D = 12 ના છેદમાં -6, તો D = -2. એ D - 2 ને સમીકરણ 1 અથવા તો 2 માં મૂકી દઈએ એટલે A મળી જશે. તો D = -2 ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે આપણી પાસે? તો કે A + 2D = 4. તો અહીંયા A + 2 ગુણ્યા -2 = 4. A ± -2 = 4 4 - 4 સામેની સાઈડ જાય તો પ્લસ થઈ જશે. 4 + 4 અહીંયા તમને પ્રથમ પદ શું મળે છે? 8. ચલો શ્રેણી મેળવવા માટે જેની જરૂર હતી મેળવી લીધું. થોડુંક સ્પીડથી મેળવ્યું છે કારણ કે એ જ પ્રકારનો સમ આપણે હજુ આગળ જોઈ ગયા છીએ એટલા માટે. તો શ્રેણી લખી દઉં છું. પ્રથમ પદ 8, સામાન્ય તફાવત -2 નો છે એટલે 8 6 4 2 અપ ટુ ડેશ ડેશ ડેશ. શ્રેણી જોતા જ આપણને આન્સર મળી જાય કે 8 6 4 2 ને અહીંયા 0 આવશે જ. એટલે કેટલામું પદ 0 થાય? 5મું પદ 0 થાય. અહીંયા આપણને એ જ પૂછ્યું છે કયું પદ 0 થાય, પણ અહીંયા હું ડાયરેક્ટ ન લખી શકું કે આપેલી સમાંતર શ્રેણીનું 5મું પદ 0 થાય. અહીંયા આપણે મેથડ વાઇઝ જવું પડે કે ધારો કે આપેલી સમાંતર શ્રેણીનું nમું પદ 0 છે. ચલો nમું પદ 0 હોય એટલે an = 0 થશે. સૂત્ર A + n - 1 * D = 0. A અને D બંને આપણી પાસે છે. A શું છે? 8 પ્લસ n - 1 D છે -2 = 0. સાદુરૂપ આપશું અહીંયા આપણે તો 8 પ્લસ માઇનસ -2n - +2 = 0. 8 + 2 10, 10 - 2n = 0. +10 ત્યાં જવા દો, -10 થઈ જશે. -2 ને ભાગાકારમાં લઈ લઈશ તો n = -10 ના છેદમાં -2. શું જવાબ આવ્યો? 5. હવે તમે અહીંયા લખી શકો કે આપેલી સમાંતર શ્રેણીનું 5મું પદ 0 હશે. ભલે આપણે આ ક્વેશ્ચન જોઈને જ ખબર પડી ગઈ હતી કે 5મું પદ જ હોય, પણ મેથડ દર્શાવવી જરૂરી છે, નહીતર ત્યાં માર્ક્સ કપાઈ શકે. એટલે મેથડ દર્શાવજો. અગેન આ સમ પણ 3 માર્ક્સ માટે એકદમ રીઝનેબલ છે. આઈ ડોન્ટ થિંક સો આ વસ્તુ તમને ન સમજાણી હોય, કારણ કે ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 9 ત્રણેયની અંદર સેમ મેથડ છે. લોપની રીત કરવાની, 2 સમીકરણ બની જાય, A અને D મેળવવાનો, એટલે ઈઝીલી આવડી જશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 તમારી સ્ક્રીન સામે છે. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. 17મું પદ, ક્વેશ્ચન નંબર 10. જો 17મું પદ એટલે એને શું કહેવાય? A17. એ શું છે? તો કે 10મા પદ થી ને 7 વધારે છે. 10મું પદ કેટલું હતું? તો કે A10. એનાથી 7 વધારે એટલે પ્લસની નિશાની અને 7.
આ વસ્તુ ખાસ આપણને ગોઠવતા આવડવી જોઈએ કે સમાંતર શ્રેણીમાં 17મું પદ કીધું છે એટલે એ 17 ઈ શું છે તો કે 10મા પદથી 7 વધારે છે એટલે ઇઝ ઇક્વલ્સ 10મું પદ એટલે એ 10 એનાથી 7 વધારે એટલે +7. ચાલો શું પૂછ્યું છે એ જોઈએ તો સામાન્ય તફાવત મેળવો ડી મેળવવાનો છે. ચલો આનું જ સાદું રૂપ આપીએ ડી મેળવવાની ટ્રાય કરીએ. ચલો એ 17 શું થશે એનું સૂત્ર એ 17 ની બદલે લખાય a + 16d. આપણને ખ્યાલ છે 10મું પદ જે છે એના બદલે લખાશે a + 9d કારણ કે જેટલામું પદ હોય એનાથી d જે છે એ એક ઓછો આવે અને 7 એઝ ઇટ ઇઝ. ચલો d મેળવવાનું છે અનનોન વેલ્યુ બધી એક બાજુ ભેગી કરી દઉં છું તો શું થઈ જશે a + 16d પ્લસ a આ બાજુ આવે તો માઈનસ a પ્લસ 9d આ બાજુ આવે તો -9d 7 એમને એમ. ચલો અહીંયાથી પ્લસ a માઈનસ a કેન્સલ 16 માંથી 9 જાય 7 વધે તો અહીંયા 7d = 7 તો d = 7 ના છેદમાં 7 શું જવાબ આવશે 1. પણ તમે જોઈ શકો છો આવો સમ કે 3 માર્ક્સમાં ન પૂછાય અને 1 માર્ક્સમાં પણ આઈ ડોન્ટ થિંક સો કે આ વસ્તુ પૂછાઈ શકે એટલે આનો પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યતા છે નહીં પણ ખાસ સમજી લેવો બાય ચાન્સ ક્યારેક પૂછાઈ જાય આપણો ટાર્ગેટ 80 માંથી 80 નો હોય તો આ વસ્તુ આપણને આવડવી જોઈએ. જોઈએ ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે. સમાંતર શ્રેણી 3 15 27 39 નું ક્યુ પદ 54 માં પદ કરતા 132 વધુ હોય ક્યુ પદ એટલે શું શોધવાનું થશે n શોધવાનો થશે પણ થોડુંક ટ્વિસ્ટ આપ્યું છે. ક્યુ પદ એટલે લખી દેશું ધારો કે n મું પદ. ક્વેશ્ચન નંબર 11. ધારો કે આપેલી સમાંતર શ્રેણીનું n મું પદ 54 માં પદ કરતા કેટલું વધારે હશે 132 વધારે હશે. ચલો n મું પદ એટલે એને an કહેવાય. એ શું છે તો કે 54 માં પદ કરતા એટલે એ 54 કરતા 132 વધારે છે પ્લસ 132. આ વસ્તુ ઉપરના સમ જેવી જ છે. અહીંયા ખાસ આપણને શ્રેણી આપી છે અને n શોધવાનો છે ત્યાં d શોધવાનો હતો નથિંગ એલ્સ. સાદું રૂપ આપવાની શરૂઆત કરશું. ચલો એ n નું સૂત્ર આપણને ખ્યાલ છે a + n - 1 * d ઇઝ ઇક્વલ્સ a 54 તો a 54 નું સૂત્ર શું થાય a + 53d પ્લસ 132 એઝ ઇટ ઇઝ. અહીંયા તમે એક શોર્ટકટ કરી શકો છો કે બે સાઈડ થી a કેન્સલ થઈ જાય કારણ કે શ્રેણી સરખી જ છે. પ્લસ a સામેની સાઈડ ગયા તો માઈનસ એટલે કેન્સલ થઈ જવાના છે. આપણે કેન્સલ કરી દીધા. n શોધવાનો છે તો n - 1 એઝ ઇટ ઇઝ રાખું છું. સામાન્ય તફાવત તમે જુઓ શ્રેણી 3 15 27 39 12 નો તફાવત છે એટલે સામાન્ય તફાવત કેટલો આવશે 12 ઇઝ ઇક્વલ ટુ 53 ગુણ્યા સામાન્ય તફાવત આવશે 12 નો પ્લસ 132. અહીંયા તમે કાઉન્સ પણ છોડી શકો છો. કાઉન્સ ન છોડો તોય ચાલે. ચલો હું છોડી દઉં 12n - 12 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે સાદુરૂપ આપશું 53 ગુણ્યા 12 530 અને 106 બીજા 636 થશે પ્લસ 132. 636 અને 132 નો સરવાળો કરી -12 છે ત્યાં જાવ તો પ્લસ થઈ જશે તો 12n બરાબર આ બંનેનો સરવાળો થશે 768 + 12 તો 12n ઇઝ ઇક્વલ ટુ આ બેનો હજુ 768 ની અંદર આપણે 12 ઉમેરવાના છે 780 તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 780 ના છેદમાં 12. શું જવાબ આવશે 780 ભાગ્યા 12 કરીએ તો આઈ થિંક સો આન્સર આવે 65. તો કેટલામું પદ 54 માં પદ કરતા 132 વધારે હોય તો કે 65મું પદ 54 માં પદ કરતા 132 વધારે હોય. સમ ખૂબ જ સરસ હતો. 3 માર્ક્સમાં પૂછાઈ શકે ભલે નાનો સમ છે પણ એનું લોજિક સારું છે તો આ વસ્તુ ખાસ સમજવાની ટ્રાય કરજો. આજ માટે આટલું રાખશું. ક્વેશ્ચન પણ તમારી સામે મેં અલગથી લખેલા છે. એક વખત જોઈ અને એક વખત જાતે ગણવાની ટ્રાય કરજો. ન સમજાય તો અગેન કમેન્ટ સેક્શનની અંદર તમે તમારો ડાઉટ કહી શકો છો ઓર તમારો કોન્ટેક્ટ કરીને પણ તમે મને પૂછી શકો છો. અગેન આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.